196 જેટલા ગુનાઓ આચરનાર ટોળકી વિરુદ્ધમાંથી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી એલસીબી ગીર સોમનાથ જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાચડિયા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકીને નિયંત્રણમાં લેવા માટે અસંખ્ય ગુનાઓ આચરતા ઇસમોનો ગુનાહિત ઇતિહાસ મેળવી અને આવા ગુનાઓ કરવામાં તેને અન્ય કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની સાથે તે સળંગ ગુનાઓ આચરે છે તેની માહિતી મેળવવા સૂચના આપેલ, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવનાઓએ અતિગુપ્ત રાહે એક ટોળકીના કુલ 12 સભ્યો વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસ આધારિત ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ 2015ની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને 13 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે। આ કામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં તે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ 2015ની કલમ 3(1) પેટા 2 તથા કલમ 3(2) તથા કલમ 3(4) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ વેરાવળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીઆર ખેંગાનાઓ ચલાવી રહેલ છે। આ ટોળકી માનવ શરીર અને જિંદગીની અસર કરતા ગુનામાં પ્રાણઘાતક હથિયારો સાથે રાયોટિંગ, મારામારી, ધાકધમકીના, જાનમાલ, મિલકત સંબંધીના લૂંટ, પર્સ ચોરી, જુગાર ધારા, પ્રોહિબિશન, હથિયાર ધારા, સરકારી અધિકારી કર્મચારીઓની ફરજ રૂકાવટ તથા ઈજા, ખંડણી, હદપારી ભંગ, સ્ત્રી અત્યાચારના ગુનાઓ તથા મોબાઈલ ફોન નંબર ઉપર ધાકધમકી આપવાના કુલ 196 ગુનાઓ આચરેલ છે। આ ગુનાઓમાંથી આ ટોળકીના ગેંગ લીડરો તથા સભ્યો એકબીજા સાથે મળી એકબીજાને દુષ્કરી સમાન ઈરાદો પાર પાડવા 53 જેટલા ગુનાઓ આચરેલ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો સામે રાજ્ય સરકાર મારફત લાગુ કરેલ જીસીટીઓસીનો ઉપયોગ એવા તમામ ગુનેગારો પર કરવામાં આવશે। ફેઝલ ડબાવાલા, ગિરનાર અવાજ ન્યૂઝ, કોડીના। ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે। આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે। આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું। 196 ગુનાની વાત છે, આ ગુનાઓ કયા કયા વિસ્તારમાં કે રાજ્યભરમાં? મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે, વેરાવળ પ્રભાસ પાટણ વિસ્તારના। આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ બુરો કરીને છે, એના 26 ગુના છે છેલ્લા 10 વર્ષના। શરીફ કરીને છે એના 28 ગુના છે। એ સિવાય પણ આરોપીઓને અરેસ્ટ કર્યા છે। ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ બુરો કરીને છે અને શરીફ બુરો, બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબશાહ શાહમદાર જે વેરાવળનો વતની છે, શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ પટની છે અને એ પણ વેરાવળનો વતની છે। આ બંને મુખ્ય છે। એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ 8 જેટલા ગુનાઓમાં આ બધાની સાથે સામેલ છે। છેલ્લા 2 વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી, 2-3 વર્ષથી, પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એ એમના આમ વિરુદ્ધના ગુનાઓ છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ। ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે? વસીમ બુરાની સામે 26 ગુના છે। સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ એની વિરુદ્ધમાં 28 ગુના છે। જિબ્રાન કરીને એક આરોપી છે, જિબ્રાન અહમદભાઈ પંજા, એની વિરુદ્ધમાં 24 ગુના છે। એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા, એની વિરુદ્ધમાં 15 ગુના છે અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે મોટાભાગના 10થી વધારે ગુના ધરાવતા આરોપીઓ। તમામ આરોપીઓ વેરાવળમાં છે, વેરાવળ બહારની છે? નહીં, તમામ આરોપીઓ વેરાવળના છે, પણ અમારે હજી આ તપાસ થશે। તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે।
ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે. સર, વાત કરો ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ગુસ્સીટો દાખલ થયા? અત્યાર સુધીમાં ટોટલ 4 ગુજસીટોક દાખલ થયા છે. એક વેરાવળમાં, ઉના, કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કર્યો છે. એ છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટોક દાખલ કર્યા છે. સાહેબ, આ ગેંગમાં સામાજિક આગેવાનની ધરપકડ થઈ છે સાગરિત તરીકે, જેના રાજકીય અને સામાજિક આગેવાનોના સંબંધો, વેપાર ધંધાઓ છે, તો એવું કે લેન્ડ ગ્રેબિંગ કે ખંડણી મિલકત પડાવી એવા કોઈ કિસ્સાઓ આમાં સામેલ છે? ખંડણીના જૂના ગુના છે. મિલકત પડાવવાનો ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી, પણ જેમ મેં આપને કીધું એમ આની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી હશે એ તમામ વિગતો આમાં તપાસમાં બહાર આવશે. આ ગેંગથી પીડિત લોકો આપનો સંપર્ક કરે તો એને, કેમ કે હજી ઘણા એવા પીડિતો હશે જે આ ગેંગથી પીડાતા હશે પણ પોલીસ સુધી ન પહોંચ્યા, એવા લોકોને શું અપીલ કરશો? નહીં, તમામ લોકોને, વેરાવળના જે લો અબાઇડિંગ સિટીઝન છે, જે નાગરિકો કાયદાનું પાલન કરવા માને છે, એ તમામને અપીલ છે કે આમની વિરુદ્ધમાં કંઈ પણ પુરાવા હોય, કંઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે. પોલીસ કડક હાથે કામ લેવાની છે.